ધર્મની આગળની વ્યાખ્યા છે અને એ સ્વામિનારાયણ ભગવાને કરી છે. વચનામૃત ગઢડા મધ્યનું 9 અને ગીતાનો શ્લોક આપ્યો કે સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. એમાં ધર્મની વ્યાખ્યા બદલી કાઢી મહારાજે. દરેક ઠેકાણે એક જ શબ્દ હોય પણ વ્યાખ્યા જુદી હોય. અંગ્રેજીમાં બેટ એટલે શું કે બેટ એટલે બેટ, પણ બીજો અર્થ છે શું છે? ચામાચીડિયું. પણ બેટ એટલે બેટ, બેટમાં જ ઘણા અર્થ છે. એ ક્રિકેટનું બેટ એ પણ બેટ કહેવાય, ટેબલ ટેનિસનું બેટ એ પણ બેટ કહેવાય, બેડમિન્ટનનું બેટ એ પણ બેટ કહેવાય, અને બેઝબોલનું પણ બેટ કહેવાય. આટલા બધા અર્થ થયા. હવે તમને કહે કે બ્રિંગ એ બેટ, તો શું લાવવું? એ ક્યાં બોલાયું છે, કોણ બોલ્યું છે એ જોવું પડે તમારે. કયા સંજોગોમાં બોલ્યું છે? કે સચિન તેંડુલકર બોલે તો ક્રિકેટનું લાવો, પણ કોઈક ટેબલ ટેનિસનો પ્લેયર બોલે તો એ લાવો, પણ જુઓલોજીનો પ્રોફેસર બોલે છે તો ચામાચીડિયું લાવો, રેફરન્સ. તો અહીંયા આગળ શ્રીમદ ભગવદ્ ગીતામાં જે શબ્દ વાપર્યો કે સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, ભગવાનના સ્વરૂપનો, ત્યાં ધર્મનો અર્થ ભગવાનના સ્વરૂપનું બર લીધું. ભગવાનના સ્વરૂપનું બર, ભગવાનનું બર. ઘણા બર છે, શરીર બર, પૈસાનું બર, પછી સિટીઝનશીપનું બર, પછી બુદ્ધિનું બર, ઓળખાણનું બર. આ બધા ફીફા છે, ફીફા. દે આર ઓલ ફીફાસ. ગમે તેટલું શરીર સારું હોય અને રૂપારું હોય અને ધનનો ઢગલો હોય, આખું તમે બિલ ગેટ્સ છો, આખા બધા પૂરું આખું તમારું છે, આખું અમેરિકા, અને બુદ્ધિમાં પીએચડી છો હાર્વર્ડ યુનિવર્સિટીના, અને ઘણી રીતે આગળ વધ્યા છો. એ ટીપુડી છે ભગવાનના બર આગળ. ટીપુડી ભગવાનનું બર. એ બર લેવાનું શીખવે ને એનું નામ ધર્મ. ટેકનોલોજી ભગવાનનું બર દરિયો છે, તો એ શીખવવાનું. એ ભગવાનનું બર કેમ આવે? તો ભગવાનનું બર લેવા માટે ભગવાનનો રાજીપો મેળવવાનો, તો બર આપે. અને ભગવાનને રાજી કરવા શું કરવાનું? તો ભગવાનને રાજી કરવા માટે આપણું હૃદય શુદ્ધ કરવાનું. હાર નહીં હોય ચાલશે, મોટી ભેટ નહીં ધરો તો ચાલશે, પણ હૃદય શુદ્ધ કરવાનું આવ્યું. તો બહારથી ગમે તેટલું કરો, પણ હૃદય શુદ્ધ ના હોય તો ભગવાનને માન્ય નથી. માટે હૃદયને શુદ્ધ કરવાનું. આ ફંડામેન્ટલ વાત આવી. જોયું? તો ભગવાનનું બર આવે. આ શીખવાનું આવ્યું. હવે હૃદય શુદ્ધ કરવામાં ઘણી વસ્તુઓ છે. તમે ઘણું કર્યું છે, આપણે બધાએ કર્યું છે, નથી કર્યું એવું નહીં. પણ હવે બીજું આગળ શુદ્ધ કરવામાં આવ્યું. તો શું આવ્યું કે બધાનો મહિમા સમજવો પડે. નાનામાં નાના ભક્તોનો મહિમા સમજવો પડે. બીજા કંઈક અસાધુ રામભાઈના કામમાં જ ખલાસ, ભગવાન દૂર થઈ ગયા. હવે સાધુ રામભાઈમાં કદાચ ખામી હોય, કોઈક બીડી પીતો હોય, ભલે પીતો, પણ તમે ચર્ચા કરી એટલે તમે નીકળી ગયા બહાર. યોગીજી મહારાજ મુંબઈમાં હતા અને મુંબઈથી વિદાય થવાના હતા, અને બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન ઉપર બધા હરિભક્તો વિદાય આપવા આવ્યા. તો એક હરિભક્ત આવી દર્શન કરીને બાજુ ઊભા રહ્યા. પછી બીજા એક હરિભક્ત આવ્યા અને દર્શન કરીને ઊભા. તો પેલા હરિભક્ત પહેલાં જે આવ્યા હતા ને, એમણે યોગીજી મહારાજને કહ્યું કે આ હોટલની ચા પીવે છે. હવે યોગીજી મહારાજ હોટલની ચાનો નિષેધ કરતા, એટલે એને ખબર, એને પેલા જે ભાઈએ કહ્યું એ નહોતા પીતા અને પેલો પીતો હતો. તો જોગી મહારાજ શું બોલ્યા કે આખી ઇન્ડિયા પીવે છે. એટલે એનો સિદ્ધાંત એવો છે કે હોટલની ચા પીવી ના, પણ સાથે એવું બોલ્યા કે એક તો પેલાએ કટાક્ષમાં કહ્યું, તો કટાક્ષ ના થાય. હરિભક્ત કોઈ પણ હોય ને ખામી હોય કદાચ, પણ તમે કટાક્ષ કરો છો એટલે ભગવાન દૂર થઈ ગયા. ભલે ચાલલો મોટો હોય, ભલે તમારી કંઠી સોનાની હોય, અને ભલે તમે 50 દંડવત કર્યા હોય, અને તમે આખા વર્ષની મહાપૂજા બધા મંદિરમાં નોંધાઈ હોય, અને બધા નીલકંઠનો અભિષેક એ કરતા હોય, એ અભિષેક ધોવાઈ ગયો, એની ભેગો જ પાણી ભેગો, એક જણનો કટાક્ષ કર્યો એટલે ખલાસ થઈ ગયો. આ બી સિદ્ધાંતો છે, આ બધા જાણવા પડે તો એ ના થાય. જો એણે ખોટું તો કહ્યું જ નથી, હોટલની ચા પીવે જ છે. અને જોગી મહારાજને કહ્યું, ગમે ત્યાં નથી કહ્યું, XYZ ને નથી કહ્યું, પણ જોગી મહારાજને કહ્યું તો વિવેક રાખવો પડે. આવી ભૂલો થાય છે, નાની નાની ભૂલો થયા જ કરે છે. કેટલી ચર્ચાઓ થાય છે, જ્યાં બેઠા ચર્ચા કરે, ફલાણા છોકરા અહીં લગ્ન કર્યું અને ફલાણાની છોકરી અહીં કર્યું, આવા લુગડા પહેરે છે, એટલે ભલે ને પહેરે. હવે શીખશે ધીરે ધીરે. કહેવું હોય તો હેતથી કહો,
આ બધો અહીં અમેરિકામાં રહો છો, વાતાવરણ એવું છે એટલે એકદમ જૂના માણસો હોય. હવે તમે જૂના છો એટલે તમારે બધી પદ્ધતિ, તમે જ પદ્ધતિમાં રહો, પણ ટીકા ના કરો. આ બધા આચવજો. આ બધું એ તો સત્સંગ કરાવવાનું તો થશે, નહીં તો ફરી નહીં આવે. ઇંગ્લેન્ડમાં એક ભાઈ, એને હું સ્કૂલથી ઓળખું. હવે એને કુટુંબમાં સત્સંગ કરો, પછી ઇંગ્લેન્ડ આવ્યા અને એની હવા લાગી એટલે આવે નહીં ત્યાં આગળ. પછી મને ખબર, મેં બોલાયા. પછી મેં કહું આવો, તમે જૂના છો આ બધું. તો કે મને આવવાનું તો ગમે છે, પણ મને પીવાની ટેવ પડી છે. મેં કહું વાંધો નહીં આવવું, પણ કે એમનું વાંધો નહીં આવું, પણ અહીં લોકોને ગમતું નથી. મેં કહું એ તો રહેવાનું જ છે, પણ ટીકા કરે જ કે અંદર પેશન પેલો ત્યાંથી પેલા બેઠા હોય ગેટ આગળ, પેલો આવ્યો જોયો તો ઓળખો પેલા, પેલો દારૂડિયો. વોટ આર યુ ડુઈંગ? આ બોલાય જ નહીં. એ તમે પીવે છે સાચું છે, પણ તમે વાય ડુ ડિસ્કસ? યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ, યુ આર વેસ્ટિંગ યોર એનર્જી. અને તમે જેને કહ્યું એનોય ટાઈમ બગાડ્યું, મગજ બગાડ્યું. મંદિરમાં તમે સંડાસ ગયા, આ પ્રવૃત્તિ કરી. કોઈ સંડાસ ગાય ફાવે? થૂંકે તો ના ફાવે. અને આ સંડાસ કર્યું, આમ ગોટાળા થાય એટલે મન ડોરાયું. એટલે આમાં ક્યાંનો રાજીપો થાય? તમે કહો મેં ધૂન કરી, હું આરતીમાં ગયો, મેં મારા ફેરવી, મેં દંડવત કર્યા, મેં ધર્મ પાડ્યો, હું દારૂ નથી પીતો, હું માઉન્ટ નથી ખાતો. પણ તમે કોઈ માણસ મંદિરમાં આવ્યો એની ખામીઓની ચર્ચા ના કરી શકો. સાવધાન. તો કે છે બોલવું નહીં કે બોલવું, પણ પ્રોપર વ્યક્તિને કહેવું. બે વ્યક્તિને ના કહેવું. મને કહ્યું હોય ને તો પછી આત્મ સ્વરૂપ સ્વામી કહેવાની જરૂરિયાત નહીં. આત્મ સ્વરૂપ સ્વામીને કહ્યું મને કહેવાની જરૂરિયાત નહીં. કારણ કે બે જણ જો હેન્ડલ કરવા જાય ને તો એ કેસ બગડી જાય. બે ડૉક્ટરો ઓપરેશન કરે શું થાય? કારણ કે એમને કોઈલે કરવા માંડે ઓપરેશન, મને કોઈલે હું કરવા માંડું, એકને જ કહેવું. પછી બબુ કહેવા, અને તોય કહેતા કહી રાખવું કે તમને બીજા કોઈ કહ્યું નથી ને પાછું. નહીં તો પાછું બધા કહેવા માંડે તમે કોને આ કહો. એટલે સાચવવાનું બધું, નહીં તો ટાઈમ બગડે. આપણે તો કામ કરવાનું છે એટલે પછી મૂકી દેવાનું. કદાચ તમે કહી શકો તમારે એ હોય તો, પણ એથી કહેવાય. તમારો દીકરો દારૂ પીતો હોય કઈ રીતે કહો? ચર્ચા કર્યા કરશો? તમારો દીકરો દારૂ પીતો હોય ને કોઈક ચર્ચા કરે તમને ગમશે? તો આપણે ક્યાં માન્યું? ભગવાનને માનવા એટલે શું? ધર્મ એટલે શું? ભગવત સ્વરૂપનું બર. ભગવાનના સ્વરૂપનું બર કેમ આવે? કે એમાં નિષ્ઠા થાય તો. પણ નિષ્ઠા એટલે શું? કે એને માનવાઈએ. તો એને માન્યા એટલે શું? કંઠી પહેરીએ કે તમારા પિતા છે, તો તમારા પિતા છે તો એનાય પિતા છે, તો તમારો ભાઈ છે, તમે એવા માતા છે પિતા તો ડિસ્કસ કેમ કરો છો? તો રોંગ થઈ ગયું, સાધના ખોટી થઈ ગઈ. તો આપણે સાવધાન રહેવાનું છે, આ રીતે ઊંડા ઉતરવાનું છે. આ ધર્મ તો પ્રવર્તે. આ ધર્મની વાત પ્રવર્તાવીને પહેલાં તો પોતાના જીવનમાં લાવવીને એ જ મોટું કામ છે. તો જ પ્રવર્તે, બાકી તો પ્રવર્તે જ નહીં.